ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં પરંપરાગત રીતે તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા હતા। ભરૂચમાં ઇસ્લામ ધર્મના મોહરમ પર્વનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। કરબલાના યુદ્ધમાં સત્ય, ન્યાય અને ઇન્સાફ માટે શહીદી વળનાર હજરત ઇમામ હુસેન અને કરબલાના 72 શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે। આ અવસરે ભરૂચ શહેરમાં કતોપોર દરવાજા, ફાટા તળાવ, ફુરજા રોડ, ચાર રસ્તા સહિત વિવિધ વિસ્તારોમાંથી 41 જેટલા કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા। યા હુસેનના નારાઓ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જુલુસમાં જોડાયા હતા। જુલુસ દરમિયાન યુવાનોએ પરંપરાગત કરતબો રજૂ કરતા લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। જ્યારે શહેરના વિવિધ સ્થળોએ શરબત, દૂધ અને અન્ય નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર તાજિયા કમિટીના જણાવ્યા મુજબ આ વર્ષે પરંપરાગત રૂટ પર 41 તાજિયા અને એક ઝુલ્ફિકાર જુલુસમાં સામેલ થયા હતા। અંદાજે 100 જેટલા ઘોડાઓને પણ જુલુસમાં સામેલ કરીને તેની શોભાયાત્રામાં વધારો કર્યો હતો। મોહરમ નિમિત્તે શહેરની મસ્જિદોમાં વિશેષ બયાનના કાર્યક્રમો યોજાયા હતા અને લોકોને રોજા રાખી ઇબાદત કરી હતી। બીજી તરફ વહીવટીતંત્ર, પોલીસ અને નગરપાલિકા દ્વારા સુરક્ષા, ટ્રાફિક, સફાઈ અને માર્ગ વ્યવસ્થાની પૂરતી તૈયારીઓ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। તારીખ 26/6/2026 રોજ ભરૂચ શહેરમાં મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે। ગઈકાલે કતલની રાત હતી ત્યારે પણ જુલુસ શાંતિ રીતે સંપન્ન થયા હતા। આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા પૂરેપૂરો સહયોગ અમને આપવામાં આવ્યો છે। આજે પણ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અમને પૂરેપૂરો સહયોગ આવે એવી આશા અમે રાખીએ છીએ અને ભરૂચ શહેરમાં શાંતિપૂર્વક જુલુસ પૂરો કરીશું। ભરૂચ નગરપાલિકાએ પણ ખૂબ જ સારી મહેનત કરી છે। સાફ સફાઈ લઈને હોય, ખાડા પૂરા હોય, જેવી લાઇટ લગાવવાની વ્યવસ્થા હોય, ભરૂચ નગરપાલિકાનો આભાર વ્યક્ત કરીએ છીએ। દરેક સરકારી વહીવટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। હવે ભરૂચ શહેર તાજિયા કમિટી ઊભા પગે આ 10 દિવસથી મોહરમ પર્વની સાથ સરકારથી બંદોબસ્તમાં હોય કે વ્યવસ્થા કરી રહ્યા છે। દરેક તાજિયા કમિટીના અમારા સાથીદારોએ મને ખૂબ સાથ આપ્યો છે અને આ પર્વ અમે શાંતિથી પૂરો કરીશું। જય હિન્દ।